હોશે હોશે બાગોમાં જતા બાળકોના માતા પિતાએ સંભાળ રાખવી કે તમારા બાળકો ક્યારેક પટકાઈને હાડકા ના ભાગે. જેની ઉપર વિશ્વાસ મૂકીને વોટ આપીએ છીએ તે જ નેતા ક્યારેક પોતાના ઘર ભરવામાં નાગરિકોનું નુકસાન કરે છે. નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ, નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ આ કરમસદ આણંદ મહાનગરપાલિકાના બાગોની અવદશા, જેમાં કરોડ જેવી મોટી માતબર રકમો ફક્ત ને ફક્ત મરામત માટે નાખવામાં આવી છે. શબ્દો સાંભળો, મરામત. આ કરોડો ક્યાં અને કેવી રીતના વાપર્યા હશે? એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને બહાર જઈને જોવા માટે પણ સમય નથી. તમારા બાળકોને આવી જગ્યાએ મોકલશો. જુઓ, તમારા બાળકો લપસણી ખાય ને તો કપડાના છોતરા ઉડી જાય. સાચવણીના નામે શૂન્ય રેડિયાળ ખાતું બની ગયું છે. મોટા ભાગના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ હોતા નથી. તેમની પણ પોતાની વ્યથા હોય છે. 8 કલાકની જગ્યાએ 12 કલાકની ડ્યુટી કરાવે તો શું આવી જ ડ્યુટી કરે ને? ઘણા બગીચાઓમાં તો મોટી ઉંમરના બોલ બેટ રમવા માટે આવી જાય છે અને બધાની નજર અંદાજ કરે છે. ક્યારેક ચાલવા આવેલા બાળકો કે વયોવૃદ્ધોને બોલનો જો ફટકો વાગશે ને તો ત્યાં જ ધડી પડશે. ત્યારે જ ઓફિસરોની ઊંઘ ઉડશે. આણંદના નાગરિકોની કમનસીબમાં બોલવા માટેના શબ્દો નથી. સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, તેને યોગ્ય જગ્યાએ જો વાપરી હોત ને તો આજે આણંદની અવદશા ના હોત. જયપુરને ટક્કર મારે તેવું શહેર બની જાત. પરંતુ આપણા સૌના નસીબ ફૂટલા છે કે એકથી ચડિયાતા ભૂખ્યા વરુ સીટોને સંભાળે છે અને પોતાના ઘર બેંક બેલેન્સ ભરે છે. આણંદ શહેરના દરેક નાગરિકને ખાસ નમ્ર અરજ છે કે કોઈ પણ જાતની સુવિધાઓ, લાભો અને અધિકારીઓમાં કમી જણાય ને તો સરકારના ઘણા એપ ઉપર કમ્પ્લેન કરી શકો છો. તેનો અચૂક લાભ લેવો. તેમ છતાં સમજ ન પડે તો અમારો સંપર્ક કરો. અહીંયા પીવાનું પાણી આવે છે? પીવાનું પાણી મહિનો થઈ ગયો આવતું નહીં. અંદર મશીન તૂટેલું હોય. મશીન તૂટેલું છે. મશીન મૂકે છે ખરું? પૈસા જતા રહે, પાછા નહીં આવતા. પાણી નહીં આવતું. ઓકે, પાણી આવે છે? અહીંયા પાણી ચાલુ છે? પાણીની વ્યવસ્થા છે ખરી? વ્યવસ્થા છે પણ પાણી આવી જ નહીં રહ્યું. શું વ્યવસ્થા? કામની શું વ્યવસ્થા? મશીન મૂક્યું છે? મશીન મૂક્યું છે પણ મશીન જ બગડી ગયું. અંબર રાખવા વાળું જ નહીં આવતું. ઓકે, આ વોર્ડ નંબર 7માં હમણાં જ બનાવેલો બગીચો છે. જો આ એના મેન્ટેનન્સના પૈસા કોણ ખાય છે? સિક્યુરિટીના ક્યાં જાય છે? તપાસ તો કરો. તમે પણ આ શહેરના નાગરિક છો, ટેક્સ આપો છો, આપનો પણ હક બને છે. સજાગ બનો, જાગૃત રહો. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. વંદે માતરમ. ભારત માતા કી જય.